પણ સરવૈયા લગાડવા માટે પહેલું બિરુદ એ આહિરના શરણે જાય છે કે જો એ નવઘણને મોટો ન કરીને ગાદ્ય ન બેઠાડ્યો હોત તો અમારો રા પરિવારનો વંશ ન હોત તો અમે રા ન લખાવીએ કહેત. રા લખાવવા માટે રા બિરુદ એ દેવાતાપાનું આપેલું છે કે આયરાણી રા રખતા વાત કરજો. એટલું જો એ વખતમાં કીધું હોય 600 વર્ષ પહેલાં કે આયરાણીને માલુમ થાય કે આપણા ઘરે ઉજરતો જુનાગઢનો કુંવર એમને મેકલી દેજો પણ એટલું કામ કરજો કે રા રખતા વાત કરજો. અને એ વખતની કોળવડ ભાષા જો એ આપણી આઈ માણી સમજી જતા હોય તો તેદી કેટલું એજ્યુકેશન હશે. તેદી આ સ્કૂલોને આ તો બધું તેદી તો લોહીના ગુણ હતા. અને એને પોતાના દીકરાને મેકલી અને રા એ નકર અમારી સરનેમ સમા છે. રા ઇલકાબા આપ્યો હોય તો દેવાતાપાએ આપેલો છે. એટલે આહિરના ઋણીમાં છે. આપ સૌને મારા જય અંબે.